શું થયું મમ્મી? શું થયું? આ ઘરના બધા પાછળના કામ મારે કરવાના ને કહેવાય શું તમારી વહુ બધું કામ કરે જ છે ને ઘરમાં? અરે તો ડાયરેક્ટ વાત કરને પણ મહેશ્વરી જોડે. કશું ડાયરેક્ટ કહેવાનું થતું નથી મારે. હું ડાયરેક્ટ કહીશ એટલે આખો દિવસ કે માથું ચડાઈને ફરશે માયા, અને તું કહેતો નહીં ને તો મોઢું બગાડશે મારે અલગ. મહેશ્વરી, આજે ખાવાનું તો કેટલું મસ્ત બનાવ્યું તું. થેન્ક યુ. પણ તું આમ પ્લેટફોર્મ બી સાફ કરી લીધી હતો. મમ્મી કીધું ને તને. હા, મમ્મી ક્યાંથી આવી? હું તને બતાવું. આ દાબેલી કેટલી છે? 4 દિવસ જૂની છે ને. અને આ 2 વર્ષ થઈ ગયા ને એક્સપાયર થઈ ગયું, પણ એવું નહીં કે ફેંકે, બરાબર. અને આ પુદીનો લાઈને 10 દિવસથી મૂક્યો છે, એની પર ફૂગ વળી ગઈ. ના, આપણે તો પાછું કહેવાય નહીં, કહીએ તો શું કે તમે ખાવા બનાવ્યું છે. અરે પણ ભરીને તો તમે જ મૂકો છો ને. હું વાત કરું મમ્મીને. ના બાપા, ભૂલથી તું ના કહેતો નહીં, તે એવું જ કહેશે કે એની બૈરી છે ને આમ ચૂકીને જ ભર કરે છે. મમ્મી, હાલ દાબેલી ખાઈશું? બહાર કેમ જવું છે? ફ્રીજમાં છે તો ખરી. એ 10 દિવસ સુધી દાબેલી નહીં ખાવી. મહેશ્વરી બધું કહી દેશે. જાડિયાન ચોટલી, તમે બંને કરી લો બધું. મારે તો કોઈ જરૂરત નથી ઘરમાં. અરે નહીં કીધું. તમે લોકો હવે તમારો રસ્તો કરી લો. હવે મારા ઘરમાં તમે લોકો જોઈએ નહીં મને. શું થયું મમ્મી? શું થયું? મહારાણીને મેં ખાલી એટલું જ કીધું કે જ્યારે હું વહુ બનીને આવી હતી ને તો ઘરમાં હું નાયા પછી જ બધું ખાવાનું બનાવતી હતી. અરે એમાં તો કુકર પછડાને ચાલુ કરી દીધું એણે. જોબ પણ કરવાની, ઘર પણ સાચવવાનું, અને નાયા વગર રસોડામાં ગતા રહેતો ફરક શું પડી જશે? મમ્મી યાર. અને મેં કુકર પછાડ્યું એ તમને દેખાય છે, તને દેખાય છે, પણ એનો તને ગુસ્સો નહીં દેખાતો એમનો? બે યાર મમ્મી. અલા આ તારી મમ્મી છે, એના કારણે આવું કરે છે. હું તો ખાલી બોલી જ હતી ને આટલું. હું તો મારી વાત કરતી હતી. બધું એને એના માથા પર લઈ લેવાનું. તું જતો રે, તું વહુ ગેલા. માવાડ્યો